નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ 6 છે તે કમ્પ્લીટ કર્યો હતો એની સ્ટોરી. એમાં જે સેકન્ડ પેરેગ્રાફ છે એ જે આપણે ચલાવ્યો એના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આ યુનિટની જે મોસ્ટ એમ્પી શોર્ટ નોટ છે એ પણ આપણે સમજી લઈએ. તો ચાલો સૌ પ્રથમ છે બિહાઇન્ડ ધેટ ટ્રી, ત્યાંથી શરૂ કરીને બાય અ લિટલ પ્રિસ્ટ ત્યાં સુધીનો પેરેગ્રાફ છે. એનો પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ લિટલ પ્રિસ્ટ નો એબાઉટ ફ્લેમ્બો? ઠીંગણો પાત્રી છે તેણે ફ્લેમ્બો વિશે કેવી રીતે જાણ્યું હતું? તો ધ લિટલ પ્રિસ્ટ હેડ ટુ નો. નાનકડો એવો જે ઠીંગણો પાદરી છે તેને જાણવું પડ્યું હતું 20 such things, આવી 20 જેટલી વસ્તુઓ, when they worked among the criminal classes, જ્યારે તેઓ ગુનેગારના વર્ગોની વચ્ચે કામ કરતા હતા ત્યારે. બટ he wasn't sure, પરંતુ તેને ચોક્કસ ખાતરી ન હતી. he was a thief, કે તે ચોર હતો. so he had just tested him, તેથી તેણે માત્ર તેની પરીક્ષા કરી ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક હિમ, કે કદાચ એના દ્વારા કોઈ એવી વસ્તુ કરવામાં આવે હિમ સો હિમસેલ્ફ, કે જે તેની જાતને ખુલ્લો પાડી દે. સેકન્ડ, વોટ ડીડ ફ્લેમ્બો ડુ વેન હી વોઝ કોટ? જ્યારે ફ્લેમ્બો પકડાઈ ગયો ત્યારે તેણે શું કર્યું? તો ફ્લેમ્બો વોઝ હેલ્ડ બેક. ફ્લેમ્બો છે તે એકદમ સ્થિર ઊભો રહ્યો એઝ બાય અ સ્પેલ, જાણે કે કોઈ જાદુ થયું હોય એ રીતે. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને જિજ્ઞાસા વૃત્તિથી તે ઉચ્ચાર કરવા લાગ્યો. વર્ડ્સ સ્પીલ્ડ આઉટ હિઝ માઉથ, અને તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. I would rather die than be tricked by a little priest. આ ઠીંગણા પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં હું મરી ગયો હોત તો સારું હતું. હવે આ યુનિટની જે શોર્ટ નોટ છે આપણે જોઈ લઈએ. વેલેન્ટિન એ રિનોવેન્ટ ડિટેક્ટિવ. વેલેન્ટિન એક પ્રખ્યાત જાસૂસ. વેલેન્ટિન વોઝ અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ. વેલેન્ટિન છે તે એક પ્રખ્યાત પેરિસનો જાસૂસ હતો. હી નોટિસ્ડ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ. તે સૌથી નાનામાં નાની માહિતીઓનું નિરીક્ષણ કરતો હતો. વેરી ક્લેવરલી, એટલે કે ખૂબ જ ચાલાકીપૂર્વક. હી હેડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. તેનામાં અસામાન્ય ક્ષમતા હતી ટુ પ્લેસ હિમસેલ્ફ, પોતાની જાતને મૂકવાની ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ, ગુનેગારને બંધ બેસતી વસ્તુઓ દ્વારા. હી વોઝ સર્ચિંગ ફોર. તે શોધ કરી રહ્યો હતો ધ થીફ, એક ચોરની, નેમ્ડ ફ્લેમ્બો, કે જેનું નામ ફ્લેમ્બો હતું. સિન્સ વેલેન્ટિન ડીડ નોટ નો મચ એબાઉટ ફ્લેમ્બો. વેલેન્ટિન છે તે ફ્લેમ્બો વિશે વધારે જાણતો ન હોવાને કારણે ધ ચાન્સીસ ઓફ અરેસ્ટિંગ હિમ, તેની ધરપકડ કરવાની તકો વેર વેરી સ્લિમ, તે ખૂબ જ અશક્ય હતી. બટ વેલેન્ટિન ઇઝ અ ટાયરલેસ ડિટેક્ટિવ. પરંતુ વેલેન્ટિન એક થાકે નહીં તેવો જાસૂસ છે. હી મેનેજીસ ટુ ફોલો. તે શોધવાનો પ્રયત્ન કરે છે ફ્લેમ્બોઝ ટ્રાયલ, એટલે કે ફ્લેમ્બોનું પગેરું, અરાઉન્ડ લંડન, એટલે કે લંડનની આજુબાજુ. હી ઓબ્ઝર્વ્સ સ્ટ્રેન્જ થિંગ્સ. તે વિચિત્ર વસ્તુઓનું નિરીક્ષણ કરે છે
ડન બાય ધ ટુ પ્રિસ્ટ, બે પાદરીઓ દ્વારા જે કરવામાં આવ્યું હતું તે, વન શોર્ટ એન્ડ અધર ટોલ, એક થીંગણો અને બીજો ઊંચો, વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ઓફ લંડન પોલીસ, વેલેન્ટિન અને લંડન પોલીસના બે અધિકારીઓ, ફોલોઝ ધેમ સિક્રેટલી, તે છુપાઈને તેઓને અનુસરે છે, વેલેન્ટિન ઓવરહિયર ધ ટોક્સ, વેલેન્ટિન છે તે છુપાઈને સાંભળે છે, ટોક્સ એટલે વાતચીત, બિટવીન ટુ ડિસગાઇઝ પ્રિસ્ટ, બે વેશધારી પાદરીઓની વચ્ચે જે વાતચીત થાય છે તેને, એન્ડ ધ ઇન્કાઉન્ટર બિટવીન ધ ટુ પ્રિસ્ટ, અને બંને પાદરીઓ વચ્ચે જે લડાઈ થાય છે એને પણ જોવે છે, ફાઇનલી અંતે મેક્સ ધ અરેસ્ટ પોસિબલ, અને છેલ્લે તેની ધરપકડ શક્ય બને છે, થેન્ક્સ ટુ વેલેન્ટિન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી સેન્સ, વેલેન્ટિનની અસામાન્ય જે બુદ્ધિ છે તેના માટે તેનો આભાર, ટુ સ્મેલ ક્રિમિનલ્સ, કે જે ગુનેગારોને ઓળખે છે, એન્ડ પુટ ધેમ બિહાઇન્ડ બાર્સ, અને તરત જ એમને સળિયાની પાછળ લઈ લે છે. તો અહીંયા આપણે આ યુનિટ છે એની શોર્ટ નોટ છે એ કમ્પ્લીટ કરી. હવે આપણે જે યુનિટ 6 છે એની અંદર જ આ પહેલો હતો યુનિટ ધ બ્લુ ક્રોસ. હવે એમાં ને એમાં આપણે બીજો જે ભાગ છે, બીજો યુનિટ એ આપણે જોવાનો છે. એનું નામ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. સસ્પેક્ટ એટલે શંકાશીલો અને આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ, શંકાશીલોની ઓળખ. આ એનો બીજો ભાગ છે. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, તમે ટીવીની અંદર જાસૂસી સિરિયલો જોવો ત્યારે યુ મસ્ટ હેવ સીન, ત્યારે તમે જોતા જ હશો ડીએનએ સેમ્પલ બીઇંગ મેચ્ડ, ડીએનએના નમૂના છે એને તમે સરખાવતા જોયા હશે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલાઇસિસ? આ ડીએનએ પૃથ્થકરણ છે એ શું છે? એનાલાઇસિસ એટલે પૃથ્થકરણ. એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને શા માટે ટીવીની અંદર પણ તેને બતાવવામાં આવે છે ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ અને ઇફેક્ટિવ એટલે અસરકારક? શા માટે ટીવીની અંદર પણ તેનો ઉપયોગ છે તે અસરકારક અને રસપ્રદ બતાવવામાં આવે છે? ફિક્શનલ કેરેક્ટર્સ, ફિક્શનલ એટલે કાલ્પનિક અને કેરેક્ટર્સ એટલે પાત્રો. કાલ્પનિક પાત્રો લાઈક જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેસ બક્ષી, આ જે બધા જ કાલ્પનિક પાત્રો છે હેવ બીકમ લેજેન્ડરી. લેજેન્ડરી એટલે સુવિખ્યાત અને બીકમ એટલે બનવું. તેઓ સુવિખ્યાત બની ગયા છે ફોર ધેર સ્કિલ્સ, તેઓના કૌશલ્યો માટે, ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ, અને તેઓ ગુનેગારોને શોધી કાઢે છે વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના. બટ ટુડે, પરંતુ આજે, ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે ગુના શોધકો, ઇન્વેસ્ટિગેટર્સ એટલે ગુના શોધકો, રાધર યુઝ વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે લોસ ઓફ ન્યૂ ટેકનોલોજીસ, ઘણી બધી નવી ટેકનોલોજીનો,
ટુ આઈડેન્ટિફાઈ કુલપ્રિટ્સ. કુલપ્રિટ્સ એટલે પણ ગુનેગારો અને ક્રિમિનલ્સ એટલે પણ ગુનેગારો, બંને સિમિલર વર્ડ છે. તો ગુનેગારોને ઓળખી કાઢવા માટે ધ મોસ્ટ પોપ્યુલર એટલે કે સૌથી લોકપ્રિય એન્ડ એક્યુરેટ. એક્યુરેટ એટલે ભૂલ વગરની. આમાંથી સૌથી લોકપ્રિય અને ભૂલ વગરની જો કોઈ પદ્ધતિ હોય, ઓલ ઇઝ ડીએનએ એનાલાઇઝિસ, તો તે છે ડીએનએ પૃથ્થકરણ. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ. બેઝિક એટલે પાયાનું, બાયોલોજિકલ એટલે જૈવિક અને મટીરિયલ એટલે દ્રવ્ય. ડીએનએ છે તે સૌથી પાયાનું જૈવિક દ્રવ્ય છે ધેટ એવરી હ્યુમન બીઈંગ હેઝ, કે જે દરેક માનવીયોમાં હોય છે. એવરી સેલ ઇન અ હ્યુમન બીઈંગ. માનવીય શરીરનો દરેક કોષ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. તે હજારો જેટલા ડીએનએના તંતુ કણોથી જોડાયેલો છે. ધીસ ડીએનએ ઇઝ યુનિક. અને આ ડીએનએ વિશિષ્ટ છે. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. દરેક માણસની અંદર વિશિષ્ટ ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ. અને આ ફિંગરપ્રિન્ટની ઓળખ કરવામાં આવે છે યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ. કોઈ પણ પ્રાપ્ય પુરાવા દ્વારા. અવેલેબલ એટલે પ્રાપ્ય અને એવિડન્સ એટલે પુરાવા. લાઈક જેમ કે બ્લડ એટલે કે લોહી, સાલ્વિયા એટલે કે લાળ, એટસેટ્રા વગેરે. ઇવન એ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. એક નાનકડો વાળ છે તે પણ એને ઓળખવા માટે પૂરતો છે. એડવાન્સ્ડ ટેકનોલોજી એટલે કે અદ્યતન ટેકનોલોજી હેલ્પ અસ, આપણને મદદ કરે છે ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આ ડીએનએની જે ફિંગરપ્રિન્ટ છે તેને ઓળખવા માટે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ. તેને એક કાગળની ઉપર ફેરવવામાં આવે છે ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન. ફોર્મ એટલે સ્વરૂપ. એક બારકોડ પદ્ધતિના સ્વરૂપે. પોલીસ યુઝ ધીઝ. પોલીસ તેનો ઉપયોગ કરે છે ટુ મેચ એટલે કે સરખાવવા માટે ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. સસ્પેક્ટ્સ એટલે શંકાશીલો. શંકાશીલોની સાથે સરખામણી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ડ. ફેક્ડ એટલે ભૂલ ભરેલો. ડીએનએ છે તે ભૂલ ભરેલો હોઈ શકે નહીં. હેન્સ તેથી ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક. તેથી તે ખૂબ જ વૈજ્ઞાનિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ, અસરકારક સાધન છે ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. શંકાશીલોને ઓળખવામાં ઉપયોગી બને છે. ધેટ્સ વાય. તેના જ કારણે ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર. ગુના શોધકો પસંદ કરે છે યુઝિંગ ધીસ ટેકનિક. આ પદ્ધતિનો ઉપયોગ કરીને. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ. બીજી પણ અસરકારક પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. આ શંકાશીલોની ઓળખ માટે. જેમ કે ફોટોકોમ્પિસ્ટ. ફોટોકોમ્પિસ્ટ એટલે રેખાચિત્રો. આર ક્રિએટેડ.
તે તૈયાર કરવામાં આવે છે યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર, ખાસ પ્રકારના સોફ્ટવેરના ઉપયોગ દ્વારા. ઇફ ધેર ઇઝ અ વિટનેસ, જો કોઈ સાક્ષી હોય તો. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝડ, શારીરિક પુરાવા છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ, શંકાશીલોની ઓળખ માટે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ, બાઇટ એટલે બટકું, બટકું ભર્યાની નિશાની છે તે પણ ઉપયોગી બને છે ઇન આઈડેન્ટિફાઈંગ ધ કુલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ, તેના દાંત જે નોંધનીય હોય છે તેના દ્વારા તે ગુનેગારના દાંત પરથી એ બટકા ભર્યાના નિશાન છે એના દ્વારા ગુનેગારોને ઓળખવામાં પણ મદદરૂપ થાય છે. આ બંને જે આ યુનિટના ભાગ છે એમાંથી આપણે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કે શોર્ટ નોટ કરવાના નથી, પણ માત્ર આપણે એ યુનિટની ફક્ત સમજ મેળવવાની છે. એટલા માટે આપણે બંને યુનિટ છે એ સાથે જ લઈ લઈએ છીએ. અને એનો ત્રીજો ભાગ છે ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ એટલે સમય નિર્ધારણની ટેકનોલોજી, સમય નિર્ધારણની ટેકનોલોજી. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ, વસ્તુઓ અને હાથ કારીગરીની બનાવટોની જે સમય નિર્ધારણ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા, તે એક રસપ્રદ ક્ષેત્ર છે ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે ગુના શોધનનું. ઇન્વેસ્ટિગેટર્સ નીડ, ગુના શોધકોને જરૂરી છે ટુ ડેટા એટલે કે સમય નિર્ધારણની ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ, વસ્તુઓના સમય નિર્ધારણની ને સમજવા માટે. વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ, કે તેઓની આજુબાજુ શું બન્યું હતું. એન્ડ વેન ઇટ હેપન્ડ, અને તે ક્યારે બન્યું હતું. ઇટ ઓલ્સો હેલ્પ, તે મદદ પણ કરે છે ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવા માટે. એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી, ઇતિહાસમાં કયા સમયે એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ એટલે કે કોઈ ખાસ વસ્તુ વોઝ યુઝડ એટલે વપરાઈ હતી. સચ ઇન્વેસ્ટિગેશન્સ, આવા પ્રકારની તપાસ આર ટેકન અપ, હાથ ધરવામાં આવે છે બાય સ્કોલર્સ, નિષ્ણાતો દ્વારા. સ્ટડિંગ એટલે અભ્યાસ કરીને. હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન એટલે કે ઐતિહાસિક સંસ્કૃતિઓનો અભ્યાસ કરીને. ત્યારબાદ રોક એટલે ખડકોનો અભ્યાસ કરીને. એન્શિયન્ટ કલ્ચર, પ્રાચીન રીત રિવાજોનો અભ્યાસ કરીને. ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ એટસેટ્રા, અથવા તો ગુના શોધકો વગેરેનો અભ્યાસ કરી અને આ બધું જ હાથ ધરવામાં આવે છે. સેવરલ ટેકનિક્સ આર યુઝડ, ઘણી બધી પદ્ધતિઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ટુ એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપના કરવા માટે. ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ, કોઈ પણ પ્રાચીન કુદરતી વસ્તુઓ છે તે કેટલા વર્ષોથી છે, કેટલી જૂની છે એની તપાસ કરવા માટે. એન્ડ આર્ટિફેક્ટ્સ, અને હાથ કારીગરીની બનાવટો દ્વારા. વેરિયસ મેથડ્સ આર બેઝડ, વિવિધ પ્રકારની પદ્ધતિઓ આધારિત હોય છે ઓન રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોત્સર્ગ પર. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, એમાંથી એક પદ્ધતિ છે તે રેડિયો કાર્બનની સમય નિર્ધારિત પદ્ધતિ છે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 એટલે કે રેડિયો કાર્બન અથવા તો કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન, તે એક
કાર્બનના તત્વનું સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ, તે અસ્થિર છે. એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, અને તે ઓછા સમયમાં કિરણોત્સર્ગી બને છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર, તેના સ્થિર સ્વરૂપો આર કાર્બન 12 એન્ડ કાર્બન 13, તે કાર્બન 12 અને 13 છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ, 14 નંબરનું કાર્બન છે તે સતત સ્વરૂપગત બને છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર, અને પછી તે ઉપલા વાતાવરણના સ્વરૂપને બદલી નાખે છે. પ્લાન્ટ એન્ડ એનિમલ ટેક, વનસ્પતિઓ અને પ્રાણીઓ લે છે ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ, તેમના આખા જીવન દરમિયાન વનસ્પતિ અને પ્રાણીઓ કાર્બન 14 લે છે. વેન ધે ડાય, જ્યારે તેઓ મૃત્યુ પામે છે, ધે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, ત્યારે તે આ કાર્બનની અદલાબદલી કરવાનું બંધ કરે છે. એન્ડ ધેર કાર્બન 14 ધેન સ્ટાર્ટ, અને પછી તેમનું કાર્બન 14 શરૂ થાય છે ટુ ડિક્રીઝ, ઘટવાનું શરૂ કરે છે. એટ અ રેટ ડિટરમાઇન્ડ, નક્કી કરેલા રેટથી. બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે, એટલે કે કિરણોત્સર્ગી ક્ષયના નિયમ દ્વારા. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ, આ પદ્ધતિને આકાર અપાય છે. ટુ મેઝ્યુર, તેને માપવામાં આવે છે. ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી, એટલે કે શેષ કિરણોત્સર્ગી દ્વારા. બાય નોઈંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, નમૂનામાં કેટલું કાર્બન 14 છોડવામાં આવ્યું છે તે જાણવા માટે. ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ, એટલે કે કોઈ પણ સજીવની ઉંમર. વેન ઇટ ડાઇડ કેન બી નોન, જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે પણ એને જાણી શકાય છે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ, બીજી પણ પદ્ધતિઓ ઉપયોગી છે. લાઈક આર્કિયોમેગ્નેટિક, આર્કિયોમેગ્નેટિક એટલે પુરાતત્વ ચુંબકીય પદ્ધતિ. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, તે ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર આધારિત છે. ઓફ ધ અર્થ એટલે પૃથ્વીના. ટ્રી રિંગ ડેટિંગ, વૃક્ષના થડના વલયોથી સમય નિર્ધારણ. ઇઝ અનોધર યુઝફુલ ટેકનિક, તે એક બીજી ઉપયોગી પદ્ધતિ છે. ઇચ યર ચેન્જીસ અકર, દર વર્ષે ફેરફાર થાય છે. વિધિન અ ટ્રી, એટલે કે આ વૃક્ષોમાં. બાય ફેક્ટર્સ લાઇક રેઇનફોલ, એટલે કે વરસાદ પડવા જેવા પાસા દ્વારા. ધીસ ચેન્જીસ કેન બી સીન, અને આ ફેરફારોને જોઈ શકાય છે. ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ, વલયોની ભાત દ્વારા. વિધિન ધ ટ્રી ટ્રંક્સ, એટલે કે વૃક્ષોના થડમાં. ધીઝ આર યુઝડ, આનો ઉપયોગ કરવામાં આવે છે. એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક, આ પદ્ધતિમાં ફિંગરપ્રિન્ટની સમય નિર્ધારણ દ્વારા. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ 6ના 3 પાર્ટ છે એ પૂરા કર્યા. હવે પછીના લેક્ચરમાં આપણે પાછું જે એકાદ બે ફંક્શન બાકી છે જોશું, અને એના વાક્યોની આપણે થોડી પ્રેક્ટિસ કરવા માટે પણ ઘરે આપીશું. ત્યાં સુધી આપણે 6થા યુનિટની તૈયારી છે તે ઘરે કરવાની છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.